પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ વિવાદને લઈને ભાજપનું ડેમેજ કંટ્રોલ આવતીકાલે ગોંડલમાં ક્ષત્રિય સમાજની બેઠક બોલાવી છે। ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા ડેમેજ કંટ્રોલના પ્રયાસ કરવામાં આવશે। સૌરાષ્ટ્ર ભાજપના ક્ષત્રિય આગેવાનો ગોંડલમાં એકઠા થશે। ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સામાજિક આગેવાનો હાજર રહેશે। વિવાદનો અંત લાવવા જયરાજસિંહ જાડેજા દ્વારા પ્રયાસો હાથ ધરાશે। તો પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ વિવાદને લઈને ભાજપનું ડેમેજ કંટ્રોલ આવતીકાલે ગોંડલમાં ક્ષત્રિય સમાજની બેઠક બોલાવાઈ છે। ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા ડેમેજ કંટ્રોલના પ્રયાસો કરવામાં આવશે। સૌરાષ્ટ્ર ભાજપના ક્ષત્રિય આગેવાનો ગોંડલમાં એકઠા થશે। ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સામાજિક આગેવાનો હાજર રહેશે। વિવાદનો અંત લાવવા માટે જયરાજસિંહ જાડેજા દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવશે। પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ વિવાદને લઈને ભાજપનું ડેમેજ કંટ્રોલ। સંવાદદાતા ભાવેશ જોડાયા છે ફોન લાઈન પર વધુ વિગતો સાથે। ભાવેશ, જણાવશો કે ક્ષત્રિય સમાજની આવતીકાલે બેઠક બોલાવાઈ છે। જે ખાસ કરીને કેરળ હું આપને વાત કરી દઉં તો હાલ લોકસભાની ચૂંટણીઓ ચાલુ છે। જે કહી શકાય છે કે જેમાં લોકસભાના ઉમેદવાર રાજકોટમાં ભાજપ દ્વારા પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપવામાં આવી છે, ત્યારે પરસોત્તમ રૂપાલા છે તેમના દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે। એવામાં તાજેતરમાં જ એક રૂખી સમાજની જે સભા હતી તેમાં પરસોત્તમ રૂપાલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું। આ નિવેદનને લઈને ક્ષત્રિય અને રાજપૂત સમાજની લાગણી દુભાઈ હતી, પરંતુ આ વિરોધ વધારે થતા પરસોત્તમ રૂપાલાએ માફી માંગી હતી। જોકે માફી માંગી હતી છતાં પણ આ વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો હતો। હાલ પણ ક્ષત્રિય સમાજના અલગ અલગ સંગઠનો દ્વારા વિવિધ સ્થળોએ બેઠક યોજવામાં આવી રહી છે। એવામાં હવે આ મામલે પૂર્વ ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજા તેઓ વચ્ચે આવ્યા છે અને આવતીકાલે ગોંડલમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવશે। તેમજ જે પ્રકારનું આ ડેમેજ છે થયું છે, પાર્ટીને જે નુકસાન થયું છે તેને કંટ્રોલ કરવાની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે। હવે આ આખા મામલે જયરાજસિંહ છે તે વચ્ચે આવ્યા છે। ક્ષત્રિય સમાજમાં ખૂબ સારું એવું નામ ધરાવે છે અને પૂર્વ ધારાસભ્ય છે ગોંડલના, તેમના ત્યાં આ બેઠક યોજાવાની છે, જેમાં આવતીકાલે મહત્વના નિર્ણયો છે તે લેવામાં આવશે। જી હિરલ। જી બિલકુલ ભાવેશ, આભાર। રાજ્યમાં આરટી